ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અનરાધાર વરસાદ બાદ દરેક સ્થળે ડેમો અને જળાશયો છલકાઈ ગયા છે। વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના દરેક ડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેને પગલે આખું સાબરકાંઠા પાણી થઈ ગયું છે। વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં ડેમોની સ્થિતિ અંગે તો ગુહાઈ ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાથમતી ડેમમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે જવાનપુરા ડેમમાં 6480 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે, જ્યારે હરણવાવ ડેમમાં 1200 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। ખેડવા ડેમમાં 1800 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા શૈલેષ પંડ્યા હાલ મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી શૈલેષ, જણાવશો કે જે રીતે સાબરકાંઠાની હાલત દયનીય બની ગઈ છે, શું માહિતી મળી રહી છે? કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને દરમિયાન ગઈકાલે પણ 6 જેટલો 6 થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેને લઈને ડેમમાં આ પાણીની આવક થઈ છે। અત્યારે હાલ પાણીની આવકમાં ઘટાડો પણ થયો છે અને નદીમાં પાણીના સ્તર પણ ઉતર્યા છે। તો બીજી તરફ હિંમતનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં માર્ગો પર પાણી પણ ભરાઈ ગયા છે, જેને લઈને રહીશોને આવવા જવામાં હાલાકી પડી રહી છે। જી આભાર આપનો વિશેષ જાણકારી બદલ। તો હાલ જે રીતે સાબરકાંઠાના ડેમોની સ્થિતિ જણાઈ રહી છે, ડેમો અને નદીઓ ઓવરફ્લો થઈ રહી છે, તો ભારે માત્રામાં પાણીની જાવક થઈ રહી છે અને સાબરકાંઠા હાલ નદીમાં પરિણમ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો